જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારે માલે ચા દાંતી મક્કો છાંટી દીધો છે. એ દાંતી આંકે છે. આ એક ગાળામાં બે ગાળામાં છાંટે છે ને દાંતી હાલે છે. મક્કો છાંટી દીધો છે. દાંતી હાલે છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 9:15 અને દાંતી હાંકતા હતા. એ દાંતી હાંકીએ છે હજી. ને આપણે જવાનું છે એવડા વાયા તથા ત્યાં પાળા નાખ્યા હતા, ત્યાં બાંધવા જવાનું છે ઓલી વાડીએ. તો ચાલો જઈએ ત્યાં. આપણે આવી ગયા છે આ વાડીએ અને એક બાંધવાની છે. ચાલો બાંધી દઈએ. આપણે ઓલી વાડીએ ગયા હતા બાંધવા, ત્યાંથી બંધાઈ ગયું છે અને પાછા ઘરે આવી ગયા છે. અમે ગયા હતા ત્યાંથી. અત્યારના વાગી ગયા છે 11:30. તો મિત્રો સવારે નારળીમાં મક્કો છાંટ્યો હતો, એમાં દાંતી હાંકી હતી. એમાં અત્યારે પાણી હાલે છે. આ એક ગાળો પી ગયો છે, આમાં હાલે છે પાણી. તો મિત્રો સવારે પાણી વેળ્યું હતું આમાં નારળીમાં ગાળામાં, તે પાણી પી ગયું છે. અત્યારના વાગી ગયા છે 4. પાણી પી ગયું છે. મિત્રો અત્યારના વાગી ગયા છે 5:45 અને આપણે આવી ગયા છે વાલમાં આટો મારવા. અત્યારમાં મિત્રો તમે જોઈ શકો છો ઝાકળ આવી ગયો છે. આપણા વાલ છે. તો મિત્રો 5:45 વાગવા આવી ગયા છે. તો ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજે દિવસ ઉગી ગયો છે અને અત્યારમાં આપણે હાલે છે નારળીમાં પાણી. હવે એટલું બાકી છે. આડી શરૂ કરી છે મોટર. ત્યાં નારળીમાં પાણી હાલે છે. તો મિત્રો નારળિયું પાતા હતા, તે નારળિયું પી ગઈ છે. અત્યારના વાગી ગયા છે 11:30. નારળિયું પી ગઈ છે. આ જવાર મોટી થઈ ગઈ છે, એટલી થઈ ગઈ છે. અત્યારે 11:30 વાગી ગયા છે. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3:15 અને આપણે અહીંયા નારળીમાં પાણી હાલે છે જવેરમાં. આમાં હાલે છે જવેરમાં પાણી. આજે આ પાવાની છે નારળી. આમાં ખાતર પણ નાખી દીધું છે, ખાતર નાખે છે. આ 2 ગાળા પાવાના છે. આ નારળીને ખાતર નાખે છે. અત્યારે 3:15 વાગી ગયા છે.
મિત્રો અત્યારના વાગી ગયા છે 4:30 અને પાણી વાળતા હતા તે પાણી પી ગયું છે આમાં. જવેર ને નારળી ને બધું પી ગયું છે પાણી. તો મિત્રો આપણે મસ્ત મજાના નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે 6. આપણે આવી ગયા છે ખેતરમાં આંટો માર અને તમે જોઈ શકો છો મક્કો વાવ્યા હતા તે ઉગી ગયો છે જાડા મોટો. હમણાં હજી નહીં દેખાતો હોય મિત્રો. ચણા હજી ઉગ્યા નથી. મક્કો જાડા મોટો ઉગી ગયો છે. અત્યારના વાગી ગયા છે 6. અંધારું થવા આવી ગયું છે. તો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.